ए અને बी વચ્ચે જ્યારે થીટા કોણ હોય ત્યારે શું થાય ચાલો જોઈએ જ્યારે ગુચલામાં જ્યારે ગુચલાનો ક્ષેત્રફળ સદિશ ए અને चुंबकीय क्षेत्र बी वच्चे थीटा जेटलो कोण होय त्यारे रेडी જોઈએ કન્સેપ્ટ આપણો જ્યારે ગુચલાનું ક્ષેત્રફળ સદિશ એ અને એનો ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો કેટલો હોય થીટા એટલે આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે એને તેમ જ રાખવાનું છે એમાં કાંઈ ફેરફાર કરવા જ છે નહીં ભાઈ જેનો જે છે એમ નો એમ જ એન નો એન અને અહીંયા એસ નો એસ બરાબર તમારું જે ગુચળું છે એને હવે તમે આવી રીતે રાખ્યું છે બરાબર કઈ રીતે તો કે એમાં થીટા જેટલો હું બદલાવ્યો તો કે કોણ હવે થીટા જેટલો કોણ બદલાવો એટલે શરૂઆતમાં આમ પડ્યું હતું એને બદલે આમ થશે જોવો જ રાખ રેડી આ થાય મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે તો કે એનું એ તો એમ જ છે જે દિશામાં આ કન્ડિશનમાં હતું એ જ દિશામાં છે એટલે આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે અહીંયાથી એ આ તરફ છે બી પણ જે ક્ષેત્રફળ સદિશ હતો શરૂઆતમાં ક્યાં જતો હતો કે બોર્ડની અંદર હવે એ ક્ષેત્રફળ સદિશ થોડુંક એંગલ બદલ્યો અને એ તો કે દાખલા તરીકે એ ક્ષેત્રફળ સદિશ આમ દેખાડીએ એ તો એનો ખૂણો કેટલો છે તો કે થીટા છે આપણી બાજુ એ બી સી અને ડી કેટલો પ્રવાહ વહી રહ્યો છે એમાંથી તો કે આઈ જેટલો પ્રવાહ વહી રહ્યો છે તો ફરીથી આપણે વાત કરવી પડશે હવે મૂળ મુદ્દો આ એની એક્સિસ છે રેડી જોવો જી અહીંયા પણ એ જ કન્ડિશન થશે હો અહીંયા પણ એ જ કન્ડિશન કે એ બી અને સી ડી જે મેગ્નેટિક ફિલ્ડને કેવી થવાની છે લંબ તમને દેખાઈ જ રહ્યું છે તમારી આકૃતિમાં એ બી અને સી ડી જે મેગ્નેટિક ફિલ્ડને કેવી બનવાની છે લંબ પણ અહીંયા બી સી અને સી ડી એ મેગ્નેટિક ફિલ્ડને સમાંતર નથી પણ એમની વચ્ચે ખૂણો કેટલો પડી ગયો થીટા જેટલો કોણ પડે છે જોવો જી અહીંયાથી તમારો આઈડિયલ આમ તરફ છે આઈડિયલ બરાબર આ પ્રવાહ આમ છે અને તમારું બી આમ છે તો એમની વચ્ચે ખૂણો કેટલો પડ્યો થીટા શરૂઆતમાં પહેલી કન્ડિશનમાં હું તો અહીંયા તો કે એનો પ્રવાહ આમ જઈ રહ્યો છે મેગ્નેટિક ફિલ્ડ પણ આમ જઈ રહ્યું એટલે બે એકબીજાને સમાંતર હતા હવે આવું થયું તો એમની વચ્ચે ખૂણો થીટા છે એટલે એ બાજુનું મૂલ્ય આ રીતે ઝીરો કરી શકાય નહીં આઈએલ ક્રોસ બી વડે કારણ કે સમાંતર ને પ્રતિ સમાંતર એ રીતે હું ઝીરો નહીં કરી શકું તો એના માટે મારે સમજણ મેળવવી પડશે આપણી ટેક્સ્ટબુકમાં સીધું આપી દીધું બીસી અને સીડી એ એકબીજાની અસરોને નાબૂદ કરે ફક્ત એ બી અને સીડી એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ થાય એટલે એનું બળ આટલું જ થાય એવું હોય તો કહી દીધું બરાબર લાગતા ટોર્કની કન્ડિશન એને બદલી દીધી જોઈએ સૌથી પહેલા આપણે બીસી અને એડી બાજુની વાત કરવી છે બાળકો એટલે એની જરૂરિયાત આપણે ઓનલી ફોર આમાં આવું લખી દેવું સમજણ લખવાની જરૂરિયાત નથી પણ કઈ રીતે એ ઝીરો થઈ એ બહુ અગત્યની ભાગ છે ચાલો ધ્યાન આપશું બરાબર રેડી જરાક ફરીવાર આપણું આ ડાયમેન્શન સ્વીકારી લઈએ આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે એની સાથે આપણો મૂળ મુદ્દો છે એટલે આપણે જરાક વાત કરીએ ગૂંચળાને મેં જે આ રીતે ગૂંચળું હતું એને બદલે હવે એને કેટલો એંગલ બનાવ્યો બાળકો તો કે થીટા જેટલો એંગલ બનાવ્યો એટલે આ એ આપણો આ એ જઈ રહ્યો છે આ તમારો એ તમારો જે પ્રવાહ આવી રહ્યો છે બરાબર જોજો આપણો એ છે પ્રવાહ આવી રહ્યો છે એડી શાખામાં આમ નીચે આવી રહ્યો છે ને તો અહીંયા એ ક્ષેત્રફળ સદિશ જે મારો પ્રવાહ આવી રહ્યો છે એ કઈ તરફ આવી રહ્યો છે આમ નીચે તરફ એટલે આઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો પડી ગયો 90 ડિગ્રી આવું થયું પ્રવાહ આવી રહ્યો છે આમ નીચે તરફ આવે છે એડી શાખામાં
એ ડી શાખામાં ઓનલી ફોર એ ડી શાખાની વાત કરું, ક્ષેત્રફળ સદિશ આ રીતે છે મારો ક્ષેત્રફળ સદિશ, તો એનો અર્થ કે એમની વચ્ચેનો ખૂણો કેટલો છે તો કે 90 ડિગ્રી છે. આટલું સમજાણું, આટલું ક્લિયર. ચાલો તો હવે આપણે આકૃતિમાં સમજણમાં મેળવતા જઈએ કે ભાઈ શું થઈ રહ્યું છે તો કે મેગ્નેટિક ફિલ્ડ છે મારું, સોરી મેગ્નેટિક ફિલ્ડને આપણે બ્લુ માર્કરથી દેખાડીએ. આ આપણું શું છે ભાઈ તો કે મેગ્નેટિક ફિલ્ડ બી, જે આ દિશામાં એની એ જ દિશામાં છે. આપણો ક્ષેત્રફળ સદિશ કેટલો ખૂણો બનાવી રહ્યો છે એની સાથે તો કે એ જેટલો ખૂણો બનાવેલો. આ ક્ષેત્રફળ સદિશ એ આ થઈ ગયો થીટા. બરાબર, આપણે સમજણ મેળવી હો ભાઈ કઈ રીતે નાબૂદ થાય છે એમ. પણ આપને એ ખબર છે કે આપણો જે ક્ષેત્રફળ સદિશ છે એ જે આ તરફ છે આમ નીચે, સોરી આમ નીચે તરફ, અને આઈ આમ તરફ આવી રહ્યું, એટલે આઈ અને એ એકબીજાને કેવા બનવાના છે? લંબ. જેમણે આપણે આકૃતિમાં જોયું આપણો આઈ જે અહીંયા છે. હવે મારે બળનું જે સમીકરણ છે મારી પાસે F બરાબર IL ક્રોસ બી, ક્રોસ દૂર કરીશ તો કોણ આવવાનો છે બાળકો? સાઇન આવવાનો છે, સાઇન થીટા. તો મારે I અને B વચ્ચેનો શું જોઈએ છે? ખૂણો. કારણ કે જે દિશામાં I છે એ જ દિશામાં મારી લેન્થ છે, એટલે IL અને B વચ્ચેનો મારે ખૂણો જોઈએ છે. હવે IL અને B વચ્ચેનો ખૂણો જોતો હોય તો કઈ રીતે મેળવાય IL અને B વચ્ચેનો ખૂણો? તો એ મેળવવાની રીત જરાક જોઈએ. આ આપણી x એક્સિસ છે, ધારો કે આપણે આ y એક્સિસ ને ઉદોરી દઈએ, અને આ કઈ બની ગઈ તો કે z અક્ષ, સોરી માઇનસ x, y માઇનસ y અને પ્લસ x. બરાબર, કોની વચ્ચેનો ખૂણો જોઈએ? IL અને B. હવે આપને બાળકો એ ખબર છે, જોજો બરાબર ધ્યાન આપજો, કે B અને y એક્સિસ આની વચ્ચે આ ટોટલ એંગલ કેટલો બની જશે? 90 ડિગ્રી. આ ટોટલ એંગલ કેટલો બનશે? 90 ડિગ્રી. એક જ વાર યાદ રાખવું પડશે, કારણ કે આના ઉપરથી બીજી આકૃતિ થશે. આ ટોટલ એંગલ કેટલો બનશે? 90 ડિગ્રી. જો એ 90 ડિગ્રી બનતો હોય, આખો 90 હોય, એમાંથી થીટા બાદ કરી દો તો આ કેટલો થશે તો કે π/2 માઇનસ થીટા જેટલો. ટોટલ કેટલો થઈ ગયો? π/2 માઇનસ થીટા. બરાબર, આખો એંગલ 90 છે, એમાંથી થીટા બાદ કરી દો તો આ કેટલો થશે? π/2 માઇનસ થીટા. હમણાં જ આપણે 3 ડાયમેન્શનમાં જોયું કે આપણો I આમ આવે છે, પણ ક્ષેત્રફળ સદિશ આમ જઈ રહ્યો છે, એટલે બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી. તો I અને એ વચ્ચેનો એંગલ કેટલો છે? તો એ છે 90 ડિગ્રી. એટલે અહીં રહ્યો ભાઈ આ અને IL, એમની વચ્ચેનો એંગલ કેટલો છે તો કે 90 ડિગ્રી. જોજો બરાબર ધ્યાન. તો આ ખૂણો મારે મેળવો. ધારો કે આને નામ આપી દઉં હું A. હવે વાત અહીંયા રહી આટલાની, આપણો A, આપણો IL, અહીંયા ખૂણો કેટલો છે તો કે 90 ડિગ્રી છે. આ બે વચ્ચે 90 ડિગ્રી, પણ એમાંથી એક માપ મને ખબર છે, આનું માપ મને ખબર છે π/2 માઇનસ થીટા. તો એ મારે મેળવવો છે. તો આવું થાય કે ભાઈ કુલ 90 ડિગ્રી બરાબર, કુલ 90 ડિગ્રી બરાબર શું થશે? A પ્લસ π/2 માઇનસ થીટા. π/2 એટલે 90 જ થયું, તો સામ સામે 90 કેન્સલ. એ જોઈએ તો A ઇઝ ઇક્વલ ટુ કેટલો બની જાય? થીટા. બરાબર, તો એનું મૂલ્ય મને કેટલું મળ્યું બાળકો? થીટા જેટલું મળ્યું. લ્યો, એનું મૂલ્ય થીટા જેટલું મળ્યું. સમજી લ્યો જરાક, આ સમજણ જ છે બધી. ચાલો, હવે એનું મૂલ્ય જો થીટા જેટલું મળતું હોય તો આ કુલ B અને y એક્સિસ મારે કોની વચ્ચેનો ખૂણો જોઈએ તો કે B અને IL વચ્ચેનો ખૂણો જોઈએ. આટલું મૂલ્ય મને મળી ગયું કે આ થીટા છે. તો આ તો સામું જ દેખાય કેટલું છે? 90 ડિગ્રી. તો કુલ એંગલ કેટલો થયો તો કે 90 પ્લસ થીટા. તો કઈ બાજુ? AD બાજુ. તો કે FAD. FAD એટલે હું લખીશું તો કે IL ક્રોસ B. IL ની જગ્યાએ મારી પાસે કોણ છે તો કે જુઓ જી, L ની જગ્યાએ કોણ છે તો કે A જેટલી લેન્થ છે. કેટલી લેન્થ છે? A. એટલે L ની જગ્યાએ હું A રાખીશ, કારણ કે આ ગુચલાની A લેન્થ છે અને આ એની એની વિડ્થ છે અને આ એની લેન્થ છે. તો આ ભાગની જે ટોટલ લંબાઈ છે કેટલી છે? A જેટલી. તો L ની જગ્યાએ A રાખો, ક્રોસ દૂર કરી દઈએ, સાઇન આવશે IAB સાઇન 90, સોરી નોટ 90. બરાબર, શું કામ? કારણ કે IAB ખૂણો કેટલો પડી રહ્યો છે IL અને B વચ્ચે? હમણાં શીખા કેટલો તો કે થીટા પ્લસ 90. એટલે આવું 90 પ્લસ થીટા. તો સાઇન 90 પ્લસ થીટા. સમીકરણો યાદ હોવા જોઈએ. સાઇન 90 પ્લસ થીટા એટલે થશે IAB cos થીટા. લ્યો, આ થયું આપણું FAD પર લાગતી બાજુનું બળ. હવે આવું જ એક બાજુ ક્યાં જશે તો કે BC. એમાં પ્રવાહ આમ જઈ રહ્યો છે. કોની વચ્ચેનો એંગલ જોઈએ છે તો કે B વચ્ચેનો એંગલ. ફરીવાર જરાક આ જ આકૃતિમાં કે ભાઈ આપણો જે પ્રવાહ છે IL એ આમાં ક્યાં આવતો તો આમ નીચે તરફ આવતો તો આમ ફરીને પાછો ક્યાં ગયો? ઉપર તરફ. એટલે કે અહીંયાથી આ ઉપર તરફ આવી રહ્યો છે આમાં.
IL. રેડી? ચાલો તો જો જી ફરી વાર IL અને A. IL ક્યાં ગયો? ઉપર. બહુ સિમ્પલ છે. AD છે એ નીચે આવે, આ BC છે એ ક્યાં જાય? ઉપર. અહીંયા B હોય, સોરી આપણો IL, આ તમારો A. તો અહીંયા પણ IL અને જે કન્ડિશન છે આપણો A એ આમ છે ને, એ જોજી એ. રેડી? આકૃતિ કઈ? તો કે આ આકૃતિ, એમાં વાત કરી રહ્યો છું. આ A ક્ષેત્રફળ સદિશ એમ જ, B એમ જ, આમની વચ્ચેનો ખૂણો થીટા, IL અહીંયા છે. હવે જુઓ જી, IL અને A વચ્ચે એક ટોટલ એંગલ કેટલો? તો કે 90 ડિગ્રી. એમાંથી કેટલો બાદ કરી દઉં? થીટા. એટલે IL અને B વચ્ચેનો મળે જે કેટલો બનશે? તો કે 90 માઇનસ થીટા, એટલે કે π/2 માઇનસ થીટા. તો સૂત્ર પડશે મારું FCD માં BC IL ક્રોસ B, આ IL ની જગ્યાએ AB સાઇન 90 માઇનસ થીટા. એટલે આ જે ખૂણો છે ને એ 90 માઇનસ થીટા થાય. નીચે કેટલો થાય? તો કે 90 પ્લસ થીટા થાય. તો સાઇન 90 માઇનસ થીટા કે સાઇન 90 પ્લસ થીટા શું દેખાડશે? કોસ થીટા. તેથી FBC IAB કોસ થીટા. જુઓ જી, FBC નું મૂલ્ય અને FAD નું મૂલ્ય કેવું મળ્યું? સમાન મળ્યું. સમાનની સાથે સાથે બંને પરસ્પર કેવી દિશામાં લાગતા હશે? એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે. હવે હમણાં સમજ્યા, એક જ રેખસ્થ બળ છે. જોજો, એક જ રેખાના બળ છે. FAB આ તરફ, સોરી FAD આ તરફ અને FBC આ તરફ, બંને એક જ રેખાના બળ છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને શું કરી કાઢવાના છે? નાબૂદ કરશે. એટલે કયા બળોની અસર નહીં થાય? BC અને AD બળોની અસર થશે નહીં. એ આ સમજણ વડે આપણે મેળવ્યું. બરાબર? એટલે ખાસ યાદ રાખશું, જ્યારે ટોપિક ભણતા હોઈએ ત્યારે આ કઈ રીતે નાબૂદ થયા એની આ રીત છે. એમાં આપણે ક્યાંય લખવાની જરૂરિયાત નથી, પણ આપણે સીધું ઇન્વોલ્વ કરી દઈએ. આના ઉપરથી પાછી એક આકૃતિ આપણે દોરશું, એ આવડવી જોઈએ હો ભાઈ, પાછી એ જરૂરી છે. આ પરિસ્થિતિમાં ક્યાં બળો? FBC જઈ રહ્યું અને FAD ના મૂલ્યો કેવા થયા? સમાન. આ પરિસ્થિતિમાં FBC અને FAD ના મૂલ્યો સમાન છે. સમાન અને એક જ રેખસ્થ હોવાથી, એક જ રેખસ્થ એટલે એક રેખા ઉપર આવેલા બળો છે. બરાબર? એક જ રેખસ્થ હોવાથી લાગતું કુલ બળનું મૂલ્ય, જો અહીંયા જે લાગતા હતા ને બળો, FAB ને આવડા, એ એક રેખસ્થ નહોતા એટલે એને હું અનુભવે? એવું ટોર્ક. આ એક રેખસ્થ છે બે બળો, એટલે હું નહીં અનુભવે? ટોર્ક અનુભવશે નહીં. લાગતું કુલ બળનું મૂલ્ય શૂન્ય થાય. રેડી? એટલે કઈ બાજુ નીકળી ગઈ? FBC અને FAD બાજુ નીકળી ગઈ. હવે તો આ તો ખબર ભાઈ, આ AB અને આ CD એ એકબીજા કેવા છે? બે મેગ્નેટિક ફિલ્ડ અને એનો IL તો કે લંબ છે, અને લંબ હશે તો એનું મૂલ્ય કેટલું મળે? તો કે આ જ પ્રમાણે IBB sin થીટા sin 90, sin 90 ની વેલ્યુ 1, એટલે I સ્મોલ b કેપિટલ B. આમ ગૂંચળાની કઈ બાજુ? AB બાજુ અને CD બાજુ. કઈ બાજુ? CD બાજુ ના મૂલ્યો અનુક્રમે કેટલા બનશે? તો કે FAB is equal to FCD કેટલા બની જશે? I સ્મોલ b ઇન્ટુ કેપિટલ B. આ જ રીતે બીજો કઈ જાતનો ફેરફાર છે નહીં, કારણ કે બે વચ્ચે ખૂણો કેટલો પડી રહ્યો છે? 90 ડિગ્રી. sin 90 ની વેલ્યુ 1 થઈ જાય તો સમીકરણ પ્રમાણે IBB IL ની જગ્યાએ આ જે લેન્થ છે કેટલી છે? B. અહીંયા કેટલી હતી? તો કે A. તો આપણે અહીંયા હું રાખતા હતા? A. બરાબર? બહુ સિમ્પલી ટોપિક છે, પણ આપણે થોડોક અઘરો લાગે કારણ કે આવા જે મેથેમેટિકલ સ્ટેપ છે એ થોડાક અઘરા છે. તો FAB FCD શું બનશે? I સ્મોલ b ઇન્ટુ કેપિટલ B. આ થયું આપણું લાગતા બળો. હવે બળો છે કેમ? ખાલી એની એક આકૃતિ આપણે જરાક સાઈડમાં જોવી છે. જુઓ જી, આખું ગૂંચળું આમ છે. બરાબર? એમાં જેની એક્સિસ છે એ આવી રીતે હતી, જ્યાં એક બળ આમ લાગતું હતું ઉપર અને એક બળ ક્યાં લાગતું હતું? નીચે.
પણ જે ગૂંચળું ફર્યું એને કારણે આ જે વચ્ચેનો શેપ છે એ આવો બની ગયો. એટલે એમનો મતલબ સાફ છે કે એનું જે મેગ્નેટિક ફિલ્ડ બી હતું અને એની જે એ છે એમની વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો થીટા. બરાબર, એટલે શેપ ફર્યો. જોજો બરાબર. શરૂઆતમાં અહીંયા શું હતું તો કે જે રીતે આમ વાય આમ હતો ભાગ એ જ રીતે આમ 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 ભાગ હતો. એટલે એનો મતલબ આમ ઊભો છેદ અને આડો છેદનું મૂલ્ય કેવું હતું સમાન. હવે પ્રોબ્લેમ શું થયો તમે ગૂંચળાને ફેરવો આમ ફેરવો એટલે હવે જે આ જે ભાગ છે આ જે શેપ જે ઉપરનો શેપ છે એ તો એની એક્સી જેમ જ રહેવાની છે પણ આ જે શેપ છે આમ થયો એટલે એનો મતલબ એનો એંગલ કેટલો ક્રિએટ કર્યો એને થીટા જેટલો એંગલ ક્રિએટ કર્યો. કેટલો એંગલ કર્યો થીટા જેટલો અને એ આપણે નોંધવું છે. તો અહીંયા જે લાગતા બળો છે જોજો એફ AB FCD IBB એનું જરાક મૂલ્ય હું લખવા આવી રીતે જરાક સમજીએ. FAB એટલે શું થશે તો કે I આ લેન્થ કેટલી છે તો કે B જેટલી છે એટલે ત્યાં હું મૂકીશ B. આપણે સમજણ માટે લઈએ છીએ ક્રોસ B. હવે જરાક ધ્યાન આપજો તમારો આની અંદર પ્રવાહ ક્યાં જઈ રહ્યો તો હાવ શરૂઆતના લેક્ચરને જોવો. અંદરના પ્રવાહને મેં કઈ એક્સિસ આપી હતી અંદરના પ્રવાહને કઈ એક્સિસ આપી હતી તો કે Z. બરાબર, ચાલો તો કે આ જે પ્રવાહ છે ક્યાં જઈ રહ્યો છે અંદર જઈ રહ્યો છે તો એને હું દેખાડું. Z એટલે કઈ કયો કેરેટ તો કે ભાઈ K કેરેટ લેવો પડે. મારું B તો કઈ દિશામાં છે X માં જ છે એટલે આ આવશે I કેરેટ. તો K ક્રોસ I તો K ક્રોસ I એટલે આપણે જાણીએ છીએ I J K. બરાબર, શું છે તો કે ભાઈ K ક્રોસ I કેવી દિશામાં આલો છો સમઘડીમાં I ક્રોસ J તો K ક્રોસ I તો હું આવ્યો તો કે J કેરેટ એટલે કઈ તો કે ઉપરનો ભાગ y એક્સિસ સાથે સંલગ્નિત. તો એનો મતલબ આ ગૂંચળાના છેડા ઉપર કઈ તરફ બળ લાગશે તો કે ઉપર તરફ બળ લાગશે. કઈ તરફ લાગે ઉપર તરફ. બરાબર, ઉલટી પ્રોસેસ. હવે પ્રવાહ આમ થઈને આમાંથી ક્યાં નીકળે બહાર. એક વખત પ્રવાહ આમ અંદર જાય છે ફરીવાર આમ થયો અને ફરીવાર આમ નીકળે છે બહાર. તો હવે ન્યા કેવો લખાશે તો કે ન્યા જે બહાર આવે અંદર મેં પ્લસ K કેરેટ દેખાડ્યું બહાર કયો દેખાડવો પડે તો કે માઇનસ K કેરેટ દેખાડવો પડે. માઇનસ K કેરેટ. બરાબર, માઇનસની નિશાની બહાર લઈ લો માઇનસ K. ક્રોસ મેગ્નેટિક ફિલ્ડ તો આ એ જ દિશામાં છે એમાં કાંઈ ફેરફાર નથી. K ક્રોસ I તો K ક્રોસ I એટલે J કેરેટ પણ કેવો J કેરેટ તો કે માઇનસ J કેરેટ. તો એક બળ ખાલી J કેરેટ મળે છે એટલે એ ઉપર જશે એક બળ ક્યાં જશે નીચે. બીજું એક રેખસ્થ ન હોવાથી એટલે આનો અર્થ આમ થયો કે એક બળ આમ નીચે લાગે છે અને એક બળ ઉપર લાગે છે. બીજું તો કે અહીંયા જે એંગલ ક્રિએટ થઈ રહ્યો છે એ એક રેખસ્થ ન હોવાનું કારણ છે. જો એક રેખસ્થ હોત ને બાળકો તે આવું હોત. જો આ એક રેખસ્થ કહેવાય. જો આમ બળ અને આમ બળ હોત તો મૂલ્ય 0 કરે પણ એમની વચ્ચેનો એંગલ કંઈક થઈ રહ્યો છે એટલે એક રેખસ્થ નથી ને એક રેખસ્થ નહીં હોય એટલે ગૂંચળાને પાછું શું કરાવશે ભ્રમણ કરાવશે. એટલે આપણે જે આકૃતિ હવે દોરી રહ્યા છીએ એમાં આપણે ખબર હોવી જોઈએ કે આપણે શું કર્યું છે. રેડી? ચાલો આગળ ધ્યાન આપીએ. આપણો મૂળભૂત કન્સેપ્ટ જોતા જઈએ અને સમજતા જઈએ. સોરી ફોર ડિસ્ટર્બન્સ. આવું છે ખાલી એનો શેપ જ હું લઉં છું. આ ભાગ બરાબર આપણો મિડલ પોઈન્ટ જઈ રહ્યું. આપણું લાગતું બળ છે. એક જે બળ લાગે છે એ કઈ તરફ લાગી રહ્યું છે તો કે ઉપર તરફ અને એક બળ કઈ તરફ લાગી રહ્યું છે નીચે તરફ. જરાક મોટું દેખાડું કારણ કે મારે આનો ઉપયોગ કરવો છે. ખાસ આ જ આકૃતિ સમજવાની છે આના ઉપરથી આ સમજાય. ચાલો ધ્યાન આપજો. જે બળનું મૂલ્ય છે બરાબર એ ક્યાં લાગી રહ્યું છે તો કે નીચે તરફ લાગે છે. આમ એને નામ આપી દઉં હું AF. દાખલા તરીકે આ બાજુનું છે ને AB અને ઉપરની બાજુનું છે એને નામ આપ્યું આપણે કઈ સાઈડનું છે કે તો FCD વાળું. એટલે આ થઈ ગયું આપણું FCD. બરાબર, આ આપણું કેન્દ્ર O. તો હવે આખી લેન્થ જાણો છો. જુઓ જી તમે આખી કન્ડિશન જાણો છો. આખી કન્ડિશન મીન્સ કે આની સાથેનો સંકળાયેલો ભાગ કેટલો છે તો કે આ A જેટલો છે. કેટલો છે અહીંથી અહીં સુધીનો માપ A. બરાબર, તો આખું માપ A હોય તો અડધું માપ કેટલું બની જાય તો કે A/2 બને. સાહેબ આટલું માપ કેટલું બનશે તો કે A/2. ઓકે સરસ. આ માપ પણ કેટલું બનશે તો કે A/2 બને. થઈ ગયું ને તમારું આખું માપ. આમ છે શેપને આમ ફેરવો છે આખો A તો અડધો ભાગ કેટલો થઈ જાય A/2. એનો અર્થ જો કેન્દ્રથી લાગતા બળની દિશા દેખાડતા ભાગને હું કહી શકું એનો ક્ષેત્રફળ સદિશ.
અને એ ક્ષેત્રફળની દિશા આમ તરફ છે a/2 અહીંયા લાગતું બળ એટલે મારે કોની વચ્ચેનો ખૂણો જોઈએ છે કારણ કે ટાઉનું સૂત્ર શું છે તો કે a/2 ક્રોસ FAB a/2 અને FAB નો વચ્ચેનો ખૂણો જોઈએ છે તો આ FAB તો નીચે તરફ છે a/2 આ તરફ છે એટલે આમ લંબાવું જરાક અને આ સ્થાન સદિશ લંબાવી ગયા કારણ કે એની દિશા દેખાડે તો FAB અને આમની વચ્ચેનો મારે શું જોઈએ છે એંગલ થીટા જોઈએ છે બરાબર હવે જેટલો એંગલ અહીંયા પડતો હશે થીટા સેમ કન્ડિશન FAB ની દિશા અહીંયા પણ આમ દેખાડી ગઈ ક્યાં જઈ રહી છે તો કે નીચે જઈ રહી છે જુઓ જી જેટલો એંગલ અહીંયા થીટા પડતો હોય એટલો જ એંગલ અહીંયા થીટા પડે કે ન પડે કારણ કે આવું છે અહીંયા એંગલ થીટા હોય તો અહીંયા પણ એંગલ આ કેટલો હોય થીટા જ હોય બરાબર જો આ થીટા છે તો અહીંયા પણ કેટલો હશે થીટા જેટલો એંગલ હશે સમજાણું આટલું રેડી ચાલો જી તમારું મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં છે ભાઈ તો કે મેગ્નેટિક ફિલ્ડ તો અહીં રહ્યું ભાઈ આ દિશા એ રે બી મેગ્નેટિક ફિલ્ડની દિશા મૂળભૂત કન્સેપ્ટ આ જે છે આપણો કોણ છે તો કે a/2 અહીંયા રહ્યો બે વચ્ચેનો ખૂણો કેટલો પડી રહ્યો છે તો કે 90 ડિગ્રી જેટલો પડી રહ્યો છે કેટલો પડી રહ્યો છે 90 ડિગ્રી બરાબર એની મારે સાબિતી આપવી છે હો ભાઈ આ થીટા છે એનું મારે સાબિતી આપવી છે અહીંયા લઈ લેવાને હું a/2 આ જે વેલ્યુ છે અહીં કેટલી છે એ મારે જાણવી છે તો આ ખૂણો કેટલો છે તો કે એ ખૂણો છે 90 ડિગ્રી કોની વચ્ચે તો કે ભાઈ બી અને વાય એક્સિસ વચ્ચેનો પણ એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ આમ છે કંઈક એ બરાબર એરિયો આમ તો એમની વચ્ચેનો ખૂણો કેટલો છે આ બી અને એ વચ્ચેનો ખૂણો તો એ તો થીટા છે સાહેબ બરાબર તો આ ખૂણો કેટલો બનશે તો કે એ ખૂણો બની જાય π/2 માઇનસ થીટા હમણાં જ સમજા જુઓ જી આ a/2 આમ હોય નીચે તરફ તો a/2 અને એ તો આમ જ છે a/2 આમ છે તો એમની વચ્ચેનો એંગલ કેટલો 500 થઈ જાય 90 ડિગ્રી અહીંયા એ જ કન્સેપ્ટ જ્યાં IL છે ત્યાં હવે a/2 છે તો એમાં a/2 તો અહીંયા ખૂણો કેટલો ક્રિએટ થાય થીટા જેટલો કઈ રીતે ક્રિએટ થયો કારણ કે મારું a/2 આમ છે આ મારો a છે અને આ મારું b છે તો આ જે ટોટલ એંગલ 90 ડિગ્રી હતો એમાં થીટા હતો આ π/2 માઇનસ થીટા હતો અહીંયા 90 ડિગ્રી થઈ ગયો તો આ બની જાય કેટલો બાળકો તો કે થીટા જેટલો બને જો આ ખૂણો થીટા હોય તો સેમ કન્ડિશન આને હું a/2 કહી દઉં બરાબર આ ખૂણો થીટા હોય તો એની સામેનો ભાગમાં અહીંયા જોઈએ મારે આની વચ્ચેનો ખૂણો કોની વચ્ચેનો તો કે FCD અને a/2 વચ્ચેનો ખૂણો પણ કેટલો છે એ જાણવો છે તો એ જાણવાની રીત હું તો કે ભાઈ અહીંયાથી એક લંબ દોરું આમ જે ક્યુ બળ દેખાડે મને FCD જો જી આ ખૂણો થીટા હોય તો એની સામેનો એક્ઝેક્ટ ખૂણો પણ કેટલો હોય થીટા હોય તેનો અર્થ કે મારું a/2 અને FCD વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા આકૃતિ આ સમજાવી જોઈએ આનો જ આપણે ઉપયોગ કરવાનો છે રેડી બળના મૂલ્યો સમાન છે લઈ લીધા આપણે હવે આપણું લખાણ કરી દઈએ તેથી લાગતા બળો એક રેખસ્થ ન હોવાથી શું થશે લાગતા બળો એક રેખસ્થ નહીં હશે તો કે એક રેખસ્થ ન હોવાથી ઉત્પન્ન થાય ટાવ અને કુલ ટાવનું સૂત્ર τ1 + τ2 તેથી ટાવ ટાવ એટલે શું થશે તો કે પહેલાનું વાત કરીએ તો એનું અંતર a/2 તો કે a/2 ક્રોસ FAB પ્લસ τ2 એટલે તો કે એની ભાઈ a/2 ક્રોસ FCD બરાબર આકૃતિ આવડવી જોઈએ એક સમજાય એટલે બીજી આવડી જશે આ ફરજિયાત દોરવાની આ ન દોરો તો ચાલી તો સમજણ માટે છે a/2 ક્રોસ FCD બરાબર ક્રોસ દૂર કરશો તો એંગલ કેટલો જાણો છો બે વચ્ચે તો કે થીટા અહીંયા પણ એંગલ કેટલો છે થીટા તો આ પણ એંગલ કેટલો બનવાનો થીટા તેથી ટાવ a/2 FAB ની વેલ્યુ રાખી દો કેટલી મારી પાસે વેલ્યુ છે એની I સ્મોલ b કેપિટલ B ઇન્ટુ સાઇન થીટા કારણ કે એંગલ સાઇન થીટા છે પહેલી વખત 90 હતો બીજી વખત કેટલો બનશે થીટા a/2 I સ્મોલ b કેપિટલ B ઇન્ટુ સાઇન થીટા બરાબર તો થશે હું જુઓ જી આ અડધું આ પણ અડધું તો ટોટલ આખું ક્રિએટ થાય એટલે ટાવ IAB સાઇન થીટા પણ AB એટલે તો શું મૂકીએ ગયા બાળકો ક્ષેત્રફળ શું મૂકીએ ગયા છે ક્ષેત્રફળ અહીંયા આપણે વેલ્યુ રાખી નથી કારણ કે જુઓ જી પહોળાઈ
અને લંબાઈનો ગુણાકાર એટલે લંબચોરસ ગૂંચળાનું શું આપશે? ક્ષેત્રફળ. તો થશે આવું સમીકરણ કે ટાઉ બરાબર આઈ એ બી ની જગ્યાએ હું કેપિટલ એ સ્મોલ બી લખતા ભૂલી ગયા ને યાર, સ્મોલ બી સાઇન થીટા, સોરી, એ બી ની જગ્યાએ કેપિટલ એ ઇન્ટુ સ્મોલ બી ઇન્ટુ સાઇન થીટા, જ્યાં એ એનું ક્ષેત્રફળ છે અને ક્ષેત્રફળનું મૂલ્ય, લંબચોરસ ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું થાય? એની લંબાઈ ગુણ્યા એની પહોળાઈ. તો આ મળી ગયું આપણે આપણું મૂળભૂત સમીકરણ. જ્યારે ટાવ એ અને બી વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય એટલે સાઈન 90 થઈ જાય તો આટલું જ સમીકરણ મળે. એ બી જગ્યાએ તમે કેપિટલ એ રાખી શકો, બરાબર. અને જ્યારે થીટા જેટલો એંગલ હોય તો ત્યાં સમીકરણ મળે. પણ આ આપણે સમજણ હોવી જોઈએ કે ભાઈ આ કઈ રીતે આ એકબીજા નાબૂદ થયા. અહીંયા ખબર પડી જ જાય સમાંતર છે, પણ હમણાં જ્યારે એંગલ થીટા હોય ત્યારે કઈ રીતે નાબૂદ થાય એની આ સમજણ હતી. પણ સીધું તમે લખી શકો બાળકો, યાદ રાખવા માટે બહુ સહેલું છે. ઘણા એમ કહેતો આ તો બહુ અઘરો ટોપિક છે, પણ ખાલી પહેલી તમને કન્ડિશન આવડે ને એટલે બીજી સરળતાથી લખી જાય. જે વેલ્યુ છે એમ જ રાખવાની છે કે બીસી અને સીડી. અહીંયા એવું જરૂરી નથી કે તમે એવું દેખાડો કે આવું થઈ રહ્યું છે, આ તો આપણી સમજણ માટે છે, બરાબર. બીસી અને સીડી જેમ અહીંયા અસર નાબૂદ કરતા હતા એમ અહીંયા પણ નાબૂદ કરે, પણ અહીંયા એક રેખાસ્તવના નહોતા. જ્યારે અહીંયા બીસી અને એડી એક રેખાસ્તવ ઉપર હતા, અહીંયા બીસી અને સીડી એક રેખાસ્તવના બળો છે એટલે એની મૂલ્ય શું કરી નાખશે? નાબૂદ. સેમ કન્ડિશન અહીંયા પણ જેવું થાય છે એવું જ થશે. પછી એ બી અને સીડી ઈ ના મૂલ્યો જેટલા અહીંયા મળી રહ્યા છે એવા જ ત્યાં મળે, પણ ખાલી ના ટોર્કમાં ચેન્જ છે. ટોર્ક અહીંયા a/2 અને f વચ્ચેનો ખૂણો કેટલો હતો? તો કે 90 ડિગ્રી હતો. અહીંયા તમે કેટલો રાખ્યો છે? તો કે થીટા જેટલો. તો અહીંયા શું રાખવાનો છે? થીટા. અને સમીકરણનું સૂત્ર તારવાનું. બહુ ઈઝી, એકદમ ઈઝી થિયરી છે, પણ આપને ખબર હોવી જોઈએ કે આ કઈ રીતે થઈ રહ્યું છે. રેડી? હવે આપણી મૂળભૂત કન્ડિશન ડાયપોલ સાથે હાલવા મળીએ, કારણ કે આપણો નિયમ છે બોર્ડ પૂરું કરીને જપીએ. ચાલો આગળ વધીએ. ટાઉ બરાબર આઈએ બી સાઇન થીટા. હવે જે આઈ એ છે સમીકરણ નામ આપી દઈએ 2. ક્યાંય આપણે એક નામ નથી આપ્યું, બરાબર. સમીકરણ 2 માં આઈએ ઇઝ ઇક્વલ ટુ એમ લખતા તો શું થશે? તો કે ટાઉ એમ કેપિટલ બી ઇન્ટુ સાઇન થીટા, જ્યાં એમ ઇઝ ઇક્વલ ટુ આઈને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. શું બોલાય એને? એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જે રીતે આપણો પી એ આપણી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી ચાક માત્રા, એ જ રીતે એમ આઈ એ બરાબર ને શું બોલાશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો જુઓ જી, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ જોતો હોય એમનો એકમ, તો શું થશે? એ ક્ષેત્રફળ છે હો, આઈ એ પ્રવાહ, તો આઈ નું થાય એમ્પિયર, ક્ષેત્રફળનું થાય મીટર સ્ક્વેર. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? એમ્પિયરનું તો એમ્પિયર જ રહે, મીટર સ્ક્વેરનું શું કરીએ ગઈ? તો કે L2 કરીએ ગઈ. આવો જવાબ આવે M0 L2 A1, બરાબર. M0 ન લખો તો આવું સીધું થઈ જશે A1 L2. આ એનું થઈ જાય પારિમાણિક સૂત્ર. હવે સાઇન જો દૂર કરો તો બે વચ્ચે કેવી પ્રોડક્ટ આવે? તો કે ક્રોસ આવે. એનો અર્થ કે ટાઉ સદિશ લાગતું ટોર્ક એ સદિશ રાશિ છે, બરાબર. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પણ કેવી રાશિ હશે? સદિશ હશે. અને એમ ક્રોસ મેગ્નેટિક ફિલ્ડ પણ આપણું કેવું છે? તો કે સદિશ રાશિ છે. બે સદિશોનો સદિશ ગુણાકાર કેવી રાશિ આપે? આપને સદિશ આપે. તો આ થયું આપણું મૂળભૂત સમીકરણ, લાગતા ટોર્કનું સમીકરણ, જે આપણી ડાયપોલ ચાક માત્રા, જે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા આપણે ભણીને આવ્યા છીએ. સેમ કોપી એના જેવું સમીકરણ છે. જોવો જી, તમે ત્યાં તમે આવું લખતા હતા વિદ્યુત ડાયપોલ માટે કે ભાઈ ટાઉ સદિશ બરાબર પી ક્રોસ ઈ સદિશ. તો પી એ વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે, તો અહીંયા ચુંબકીય ડાયપોલ ચાક માત્રા છે. ઈ એ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો બી પણ આપણું શું છે બાળકો? મેગ્નેટિક ફિલ્ડનો સંદર્ભ છે, બરાબર. આ થયો આપણો મૂળભૂત કન્સેપ્ટ અને એનું સમીકરણ. હવે વાત કરવી છે ડાયપોલ ક્યારે સંતુલનમાં હોય, ક્યારે અસંતુલનમાં હોય, એ સમજવું છે. જરાક સમજી લઈએ. ક્રોસ છે એટલે જ્યારે એમ અને બી એકબીજાને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય, બરાબર. જ્યારે એમ સદિશ એમ અને બી એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય
ત્યારે समांतर ने प्रति समांतर हो एटले समांतर में थीटा 0 प्रति समांतर में 180 साइन मूको એટલે साइन 0 અને ઓલી 0 થઈ જાય અને ત્યારે લાગતું ટોર્ક ટાઉ કેવું બનશે 0 બને કેવું બનશે 0 બરાબર હવે ટાઉ 0 થાય એનો અર્થ હું સમજવો જરાક સમજીએ હવે દરેકને પોતાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય જે રીતે આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી જે અસ્તવ્યસ્ત દિશામાં હતી ને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખ્યું બધાય કેવા થઈ જાય સીધા તો મૂળભૂત કન્સેપ્ટ એ છે કે ભાઈ અહીંયા આપણું બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ બી બે આકૃતિ આપણે સમજવી છે આ પણ આપણું બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ બી બરાબર ચાલો ધ્યાન આપીએ દાખલા તરીકે આ કોઈ એક મોમેન્ટ છે એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ સેમ કન્ડિશન અહીંયા પણ એક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હું એક ભણું છું બરાબર એક જ મેં લીધી છે હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ સદિશ રાશિ હોવાથી ધારો કે એની દિશા આમ છે ભાઈ એટલે કે થીટા કેવો થઈ રહ્યો છે અહીંયા 0 ડિગ્રી થઈ રહ્યો છે જો થીટા 0 હોય એનો અર્થ એવો થયો બાળકો કે તમે જે ડાયપોલ મોમેન્ટ તમારી પાસે છે એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવી દીધી તમારે નહોતું ગોઠવવા છતાંય તમારું મેગ્નેટિક ફિલ્ડે તમને ગોઠવી દીધી ટૂંકું ને ટચ જે શેરીમાં જઈએ એ શેરીના નિયમોનું પાલન કરવું પડે તો તમે ત્યાં ટકી શકો એની સાથે સ્થિર રહી શકો એની સાથે સંતુલન બનાવી શકો મૂળભૂત કન્સેપ્ટ એ કે જો મેગ્નેટિક ફિલ્ડ બી અને ડાયપોલ મોમેન્ટ એમ બે એક દિશામાં હોય તો ડાયપોલ સંતુલનમાં છે એમ કહેવાય એટલે એના ઉપર ટાવ લાગે નહીં હવે ઘણા બાળકોને એમ થાય સાહેબ તો ડાયપોલ જોવો જી ટાવ બે વખત 0 થાય એક વખત આમ બે એકબીજાનો હોય ત્યારે અને એકબીજા આમ પ્રતિ સમાંતર હોય ત્યારે તો ડાયપોલ સંતુલનમાં ક્યારે ગણવો સંતુલનમાં ત્યારે જ થાય બાળકો તારી આમાં હા ને તારી નામાં ના આ એમ જ છે જોવો જી બી આમ થાય તે ફરીને આમ જાય બરાબર એમ આમ થાય તે ફરીને આમ જશે એટલે બે એક જ દિશામાં થાય તો જ આ થાય તો એનો અર્થ કે જ્યારે થીટા 0 હોય ને ત્યારે ડાયપોલ સંતુલનમાં હોય હવે ઉલટી પ્રોસેસ થીટા 180 ઓલો એમ કે રીંગણાનું શાક બનાવવું આ કે નથી ખાવું બરાબર ઓલો કે બટાટાનું શાક બનાવવું આ નથી ખાવું ઓલો જે કે એનું આવું પાડે છે ના એનો અર્થ કે ત્યાં ઈ ટકી રહેશે નહીં તો ઓલો એમ કે ભાઈ ઘેર જાવ તું અહીં કઈ તારું કામ છે નહીં એટલો અર્થ કે ડાયપોલ કેવો બન્યો અસ્થિર ક્યારે ડાયપોલ અસ્થિર થાય બેયમાં ટાઉ 0 જ થાય પણ ડાયપોલ અસ્થિર ક્યારે થાય જ્યારે એની મેગ્નેટિક ફિલ્ડ એના બી કરતા કેવી દિશામાં ગોઠવાય જાય બાળકો વિરુદ્ધ દિશામાં ગોઠવાય ત્યારે આ કન્ડિશન થાય એટલે આપને ખાસ યાદ રહેવું જોઈએ બીજું જો જેમ જેમ ટાઉનું મૂલ્ય વધે એમ એમ ડાયપોલનું ભ્રમણ વધે અને જેમ જેમ ડાયપોલનું ભ્રમણ વધે એમ એમ એની ઉર્જા વધતી જાય તો એ જ ડાયપોલ મોમેન્ટો આ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન થશે જેની ઉર્જા કેવી બનતી હોય લઘુત્તમ શરૂઆતમાં છે ને બાળકો ડાયપોલ મોમેન્ટ આમ અસ્તવ્યસ્ત હોય બધી મેગ્નેટિક ફિલ્ડ આપો એટલે બધી કોની દિશામાં ગોઠવાઈ જાય તો કે મેગ્નેટિક ફિલ્ડની સેમ કન્ડિશન વિદ્યુત ક્ષેત્રમાં ભણીને એવા ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હતી અને બાહ્ય ઈ ક્ષેત્ર આપ્યું એટલે બધા ઓલા ઈની દિશામાં ગોઠવાના જેને આપણે પોલેરાઇઝેશન કહેતા હતા ને એ જ કન્સેપ્ટ છે એટલે આ આપને ભૂલાવવું જોઈએ નહીં યાદ રાખવા માટેની સહેલી રીત શીખડાવું છું સૌથી પહેલાં એની આકૃતિનું વર્ણન કરી દેવાનું પછી શું કહેવાનું છે કે એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો 90 ડિગ્રી વાળો ખૂણો હશે હવે 90 ડિગ્રી વાળો ખૂણો હોય તો અહીં સામું જ દેખાય છે મેગ્નેટિક ફિલ્ડ આમ છે તો એ બીસી વચ્ચે થીટા 0 અહીંયા પણ થીટા 0 બળ લાગે નહીં આ ઘટકો નાબૂદ થઈ જાય વાત રહી કોની તો કે એ બી અને સી ડીનું એનું બળ મેળવવાનું સૂત્ર એકદમ ઇઝી રીતે એક જ સૂત્ર યાદ રાખવાનું IL ક્રોસ બી એમાં બી તમને બાજુ આપી છે બીજું તમને સામું દેખાય છે કે આ એ બી મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને 90 ડિગ્રીનો બનાવે ખૂણો તો આ પ્રમાણે સમીકરણ લાવે હવે ખૂણો બનાવે એ વાત સાચી સાહેબ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ વાપરો પ્રવાહ અંદર જાય ગુચડામાં મેગ્નેટિક ફિલ્ડ આમ અંગૂઠો જાય ઉપર ઓકે સરસ આ તો કંઈક નાબૂદ થઈ ગઈ અહીંયા વાત આવી બરાબર મેગ્નેટિક ફિલ્ડ આમ જ રહેવું જોઈએ એટલે આપણે આમ મૂંધું કર્યું આમ મેગ્નેટિક ફિલ્ડ આમ પ્રવાહ આમ અંગૂઠો ક્યાં આવ્યો નીચે ગુચલાએ શું કર્યું ભ્રમણ ગુચલાએ ભ્રમણ કરે તો ટાઉ જન્મે અને ટાઉનું મૂલ્ય તો કે ભાઈ A1 ટાઉ 1 પ્લસ ટાઉ 2 બીજું આપને એ ખબર છે જુઓ જી અંગૂઠો ક્યાં જતો હતો આમાં અંગૂઠો ક્યાં જતો હતો ઉપર અહીંયાથી અહીં સુધીનું અંતર અહીંયાથી અહીં સુધીનું મિડલમાંથી ગુચલાના કેટલું થાય તો કે A/2 તો કે અંગૂઠો ને A/2 વચ્ચેનો એંગલ કેટલો થાય 90 ડિગ્રી વાંથી રાખ્યું સમીકરણ હવે ફેરવું ગુચલાનો ક્ષેત્રફળ સદી છે અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચે કેટલો એંગલ બનાવી નાખો થીટા જેટલો એંગલ બનાવો થીટા જેટલો બાળકો એંગલ ક્રિએટ થાય એટલે મૂળ મુદ્દો એ છે આ તો આપણી સમજણ માટે છે કે આ કઈ રીતે આવ્યું એ બરાબર આની સાથે આપણે કઈ વાર્તા નથી કરવી પણ સીધું જેમ આ રીતે લખ્યું એમ BC અને AD બાજુઓ એકબીજાની અસરો નાબૂદ કરે જ્યારે AB અને CD ઉપર બળો લાગે અને એ બળનું મૂલ્ય આવી રહ્યું
બરાબર. હવે આને યાદ રાખવાનું, આ માટે ફરીવાર આકૃતિ શીખડાવું છું. બી અને એ વચ્ચેનો એંગલ કેટલો છે? થીટા છે. હવે મારે જોઈએ છે a/2 અને આ a/2 નામ લંબાવ્યો, એફ એ બી ક્યાં છે? એમાં નીચે તરફ છે. તો એમની વચ્ચેનો મારે એંગલ થીટા જોઈએ. જેટલો આવો એટલો જ આવો હોય તો આ મેળવવા માટે મારી પાસે રીત શું હતી? તો કે એમની વચ્ચેનો એંગલ થીટા, આ મારી વાય એક્સિસ, બરાબર. તો આ π/2 માઇનસ થીટા થાય, કારણ કે આ 90 હોય. હવે આ ખૂણો જોતો હોય તો જોવો જી a/2 અને એ એમની વચ્ચેનો એંગલ વળી પાછો 90 થાય, બરાબર. તો આ π/2 માઇનસ થીટા, આ થીટા, તો આ થીટા હશે. જો આ થીટા હોય તો આ પણ થીટા હોય, તો સીધું સમીકરણ a/2 ક્રોસ એફ એ બી ખૂણો થીટા પડે, બરાબર. અડધું અડધું આખું થઈ જાય. સમીકરણ મેળવું આ એમાં આપણે એમ મૂકી, એમને આપણે ડાયપોલ મોમેન્ટ કીધી, ટાવ એમ ક્રોસ બી. ત્યાંથી વાત કરીએ અહીંયા કે ટાવ 0 ક્યારે બને? બે જગ્યાએ બને. એક થીટા 0 હોય ત્યારે થીટા 180 હોય, પણ ડાયપોલ સંતુલનમાં ક્યારે હોય અને ડાયપોલ અસંતુલનમાં ક્યારે હોય એ આપણે ખબર હોવી જોઈએ. સમજાય ભાઈ? આ થઈ આપણી મૂળભૂત થિયરી, બરાબર. હવે આનો આ એક ભાગ ભીણા, આવા જે 3 ભાગ છે, એટલે આપણે જે બીજો અને ત્રીજો આપણા નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. ત્યાં સુધી અસ્તુ.